ભરૂચમાં જ્યોતિબા ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફિલ્મ ફૂલેનો સ્પેશિયલ શો શહેરની ગોલ્ડ સિનેમામાં યોજાયો। સમાજ સુધારક જ્યોતિબા અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેના જીવન સંઘર્ષને ઉજાગર કરતી બાયોપિક ફૂલે ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે। ભરૂચમાં મહાત્મા ફૂલેના ચાહકો આ બાયોપિક જોવા માટે ઉત્સુક હતા। જોકે આ ફિલ્મ શહેરના એકેય મલ્ટીપ્લેક્સ કે સિંગલ સ્ક્રીન થિયેટરમાં બતાવવામાં આવી ન હતી, જેથી જ્યોતિબાના ચાહકો અને સ્વયં સૈનિક દળના આગેવાનો એકત્ર થઈને શાલીમારમાં આવેલી ગોલ્ડ સિનેમાના સંચાલકોને મળી ફિલ્મનો સ્પેશિયલ શો લાવવા માટે રજૂઆત કરી હતી। જે બાદ ગોલ્ડ સિનેમાના સંચાલકોએ આખો શો બુક કરવા માટે કહેતા સ્વયં સૈનિક દળના આહ્વાન પર એક નહીં પણ 2 સ્ક્રીન બુક થઈ ગયા હતા। 400 જેટલા SSC, ST અને OBC લોકોએ ફૂલેનો સ્પેશિયલ શો નિહાળ્યો હતો। બાળકો ફૂલેના પોશાકમાં ફિલ્મ જોવા આવ્યા હતા। ફિલ્મ દરમિયાન લોકોએ જય ભીમ અને મહાત્મા જ્યોતિબા ફૂલે જિંદાબાદના નારાઓથી સિનેમા ગૃહ ગુંજવ્યું હતું। અમે આજે ફૂલે મૂવી જોવા આવ્યા છે કે જે ખૂબ જ શિક્ષિત અને સારું છે કે જે આપણા પેઢી ભૂલી ગઈ છે કે જેણે શિક્ષણની શરૂઆત કરી હતી, પહેલાં સ્કૂલ ખોલી હતી। આજે એ જ મૂવી જોઈને આજના બાળકો અને મહિલાઓ કે જે પોતે કેપેબલ છે, ઊંચી ઊંચી પોસ્ટ ઉપર બેઠા છે, કોઈક પ્રાઇમ મિનિસ્ટર છે, કોઈક CM બન્યા છે, કોઈ મુખ્યમંત્રી બન્યા છે, તો કોના થકી? તો કે સાવિત્રીબાઈ ફૂલે થકી, જ્યોતિબા ફૂલે થકી। ભરૂચ જિલ્લા રોહિત સમાજ અને SST ગ્રુપ દ્વારા આજે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેના એક મૂવી માટે આખા ભરૂચ જિલ્લામાંથી આશરે 300 જેટલા કુટુંબીજનો, રોહિત સમાજના ભાઈઓ અને બહેનો આજે શાલીમાર ટોકીઝ ખાતે સ્માર્ટ બજારમાં એકત્રિત થયા છે।